નડિયાદમાં કમળા રોડ પર ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં આવી છે। અહીંયા લાંબા સમયથી કચરાને સળગાવવામાં આવતા હોવાથી ધુમાડો 1.5 કિમી વિસ્તારમાં ફેલાય છે। આ ફોગિંગની સમસ્યાથી આ ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા સ્થાનિકો અકળાયા છે। ગતરોજ અસહ્ય ધુમાડો રહેતા 80 થી 85 સોસાયટીના અંદાજે 100 થી વધુ લોકો ડમ્પિંગ સાઇટ પર દોડી આવી કચરો ઠાલવવા આવતા કોર્પોરેશનના ટ્રેક્ટરોને અટકાવ્યા હતા અને રહીશો ડમ્પિંગ સાઇટના ગેટ પાસે તંબુ તાણી ધરણા પર બેસી ગયા છે। જો કે આ બાદ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સળગતા કચરા પર ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી મામલાને થાળે પાડવા પ્રયાસો કરાયા છે। મારું નામ મહેન્દ્ર પટેલ છે અને મારે મંજીપુરા ખાતે નિવાસ છે, રહેવાનું છે। જી, આજે ખાસ ડમ્પિંગ સાઇટ ઉપર તમે જે ધરણા કર્યા છે, શું છે વિગત આખી? આજે સ્થાન પર બેઠા છીએ। સ્થાન પર પાછળ નડિયાદ નગરપાલિકાની, હાલમાં મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ આવી છે। એ સાઇટ પર શું છે કે લાંબા સમયથી કચરો એકત્ર કરે છે। એકત્ર કરીને શું કરે, દિવસ દરમિયાન જેટલા ટ્રેક્ટર ખાલી થયા હોય એ સાંજે સળગાવી દેવામાં આવે છે। એ સળગાવવાથી આજુબાજુના વિસ્તારમાં મંજીપુરા ચોકડી છે, મંજીપુરા છે, જવાહરનગર છે, આ જીઆઈડીસી છે, આ કમળા રોડ છે, એ વિસ્તારમાં અનેક ઘરો આવેલા છે। તો ત્યાં શું છે કે ધુમાડાથી અતિશય શ્વાસ ના લઈ શકાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે। એટલે એનું નિવારણ માટે અનેકવાર કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, સ્થાનિક પ્રશાસનમાં રજૂઆત કરી છે, નગરપાલિકામાં રજૂઆત કરી છે, પણ છતાં પાછું જેટલી રજૂઆત કરી 2 કે 3 દિવસ સારું રહે, વળી પાછું એને સ્થિતિમાં આવી જાય છે। આવું લાંબા સમયથી ચાલી રહ્યું છે। તો ધરણા એટલા માટે કર્યા છે, આનો કાયમી નિકાલ આ જગ્યા ધુમાડાનો આવે એટલા માટે ધરણા ઉપર બેઠા છે બધા। ખાસ તમે જે આજે શું કાર્યવાહી કરી છે? કાર્યવાહી કરી છે, જે નગરપાલિકામાં રજૂઆત કરી, એમના 1-2 ઓફિસર આવ્યા છે, એ બાંયધરી આપે છે કે તમારો આ દૂર થઈ છે, 15 તારીખથી આ કચરો નિકાલ કરવા મશીન આવવાનું છે, પણ જે આવવાનું તારે 15 દિવસ, હમણાં હાથમાં ધુમાડો આવે છે એ બંધ કરવામાં તમે શું કરશો? એટલે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે। તો એવું થયું છે। આસપાસમાં કોઈ મૃત્યુની આશંકા હોય એવું કંઈ? ઘણા આજુબાજુ મોટાભાગે ઘરે ડાયાબિટીસનું કે પછી પ્રમાણ છે, રાત્રે વોકિંગ મારા ઘરમાં ડાયાબિટીસના દર્દી છે, મારા ફાધર જાતે, ડૉક્ટરે એને કીધું છે બારે આંટા મારો, વોકિંગ કરો, પણ વોકિંગ કરવા જવા એવી સ્થિતિ જ ઉપર નથી હોતી। રોજે રોજ ધુમાડો હોય છે, ઉલટો બહાર વોકિંગ કરવા સ્વાસ્થ્ય ઉલટું બગડે। અને હમણાં જ એક રિસેન્ટલી જ જાણવા મળ્યું છે કે આ ડમ્પિંગ સાઇટ છે, બાજુમાં જ સોસાયટીમાં એક ભાઈનું યુવાન ઉંમરે મૃત્યુ થયું છે, 34 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે। આજે જ સવારે સ્મશાન યાત્રા છે, એને પરિવારવાળા સવારે આવીને ગયા કે શ્વાસ લેવાની આના લીધે તકલીફ હતી એ ભાઈને, અને આના લીધે અતિશય તકલીફ થઈ, એમાં એનું મૃત્યુ થયું છે અને પરિવારનું એવું કહેવાનું હતું। સમસ્યા એ છે કે નડિયાદ મહાનગરપાલિકાનો જે કચરો છે અહીંયા ડમ્પિંગ સાઇટ નડિયાદની અંદર ઠલવાય છે, અને એ ઠલવાતા કચરામાં આગ લગાડવામાં આવે છે એવા અમને સંકેતો મળ્યા છે। છતાં પણ એ નગરપાલિકા દ્વારા કોઈ પરિણામજન્ય કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી એ ધુમાડાને રોકવા માટે કરીને, અને એનાથી જે અસહ્ય પીડા થાય છે, અહીંયા રહેવાસીઓ જે લોકો રહે છે, નાના છોકરાઓ, વૃદ્ધો, એ બધાને જે તકલીફો પડે છે એ તકલીફોનું નિવારણ કરવા માટે કરીને અત્યારે અમે ભેગા થયા છીએ, કારણ કે વારંવાર ફોનથી રજૂઆત કરવાથી એ લોકોને કોઈ જાતનો ફરક પડતો નથી। આજે તમે ખાસ ધરણા ઉપર બેઠા છો, કેટલા કલાક બેસવાનો છો, શું સ્થિતિ છે? જ્યાં સુધી અમને સંતોષકારક પરિણામ દેખાશે નહીં કે ચાલો આ નગરપાલિકા દ્વારા સંતોષકારક પરિણામથી અહીં આગળ કામ ચાલુ કરવામાં આવ્યું છે, ત્યાં સુધી અમે આ વસ્તુ અહીં આગળ ધરણા ચાલુ રાખીશું। કેટલા ગામની સમસ્યા છે? આજુબાજુના રહેવાસીઓ જેમ કે મંજીપુરા, કમળા, યોગીનગર, જીઆઈડીસી, વનમાળીનગર સોસાયટીના તમામ જીઆઈડીસી ડમ્પિંગ સાઇટથી 2.5 થી 3 કિલોમીટરનો એરિયા આ આવરી લે છે। સાંજના સમયે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી નોન વિઝિબિલિટી અહીં આગળ થઈ જાય છે। 5 ફૂટ દૂર પણ વ્યક્તિને કોઈને જોઈ શકાતો નથી, એટલો બધો અસહ્ય ધુમાડો અહીંયા થાય છે। શ્વાસ લેવામાં કોઈને તકલીફ થતી હોય? શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થાય છે, છોકરાઓ તો એનામાં વારંવાર પીડાય છે, અને અમને અત્યારે જ જાણવા મળ્યું છે કે ભાઈ બાજુના રહેવાસી છે અહીંયા નજીકની ડમ્પિંગ સાઇટથી નજીકમાં એક ભાઈનું 34 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે। એ વ્યક્તિનું કારણ એવું આશંકા દેખાઈ રહી છે કે આ શ્વાસોશ્વાસ લેવાના ન થવાથી જ એ વ્યક્તિનું મૃત્યુ થયું છે।